મને તો ઈ ગમે ને હાથ નાખે તો પ્રોબ્લેમ નથી, પણ મારો ભાઈ હાલવા દેવો જોઈએ ને. તારા ભાઈ ને નથી સારું લાગતું એ કે ને કઈ તારા ભાઈ ક્યાં રહે? તાર દીદી ક્યાં રહે? અહીંયા અમદાવાદમાં જ છે. અમદાવાદ તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે? તું એમ કે બહાર ગયો ને મળતો મારા મમ્મી હારે ના રે હોય લાગે એમ. તારા મમ્મી તારા ઓલા માટે છે એમ કે ને અને એમ નહીં તું એમ કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર. પણ હવે એમ નહીં, હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી મારે યારે ઓછું બોલવા માંડ્યા. તારા બને જીજાજી બરોબર કે વાત કરે તો હું આવું છું બરોબર. અમારે મળ લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આંકવાનો હોય. લગ્ન થઈ જાય બરોબર કહેવાનું આપણે બરોબર ક્યારેક મળી તારે. પણ ઉમર થાય એટલે ઉમર થાય એટલે એ બધું તો જોઈ એવું નથી કરવું. હવે કોઈક નવું ગોત લેવું. એવું કરવું હે? હા એમ તો મેં મારી બેનપણીને કીધું છે મેં. હા કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું ગોતતું એમ. આપડે શું એટલે ઉમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા પડે એને વગર હાલે નહીં. સારું શું કહેવાનું એમ થોડું હાલે. મને તો બહુ સાંભળે ગોતવા તો પડશે જ તે. નકર અમારે એક પાડોશીમાં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતોય નહીં. તાર ભાઈ ડોન નથી ને? ડોન તો નથી પણ એને એમ થાય ને એને બેન છે અને એમ થાય ને કે ભાઈ હું એની સામું જોઈશ એવું થતું હોય. એમ થાય છે કે નથી થતું એ મને નથી ખબર. એમ નહીં તારો ભાઈ બીજું કે ચાલુ નથી એને પકડી લે તો એ આપણે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપણે છે ને એક બેન પણ એને કીધું એને જાણી લેવાનું ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. પછી એને કહેવાય કે તું આ બધું કરીએ ત્યારે સારું લાગે. અમારે ન જોયું આ બધું એવું નતું. મેં હે ને મારા બેન પણ એમ કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ થાન મને હેઠો બેસી જાય. તમારી બેન પણ ગળી ગઈ આખી. ઇનામ કરી દે તાર ભાઈ ને ઓલા તો હા હું કેવા તારી બેન આવું કે એવું એમ નથી કેતી. એમ મને કે તાર ભાઈ ની વાત માની લેવી પડે એમ. એવું કે એને કઈ પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં પણ કે હવે ઉંમર થઈ હવે જોવી જ ન જોવી કઈ સમજણ આવે કહેવાય ને એવું ટૂંકું કહેવાય ને બંધ પણ કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને. એવું મારે નો કહેવાય. હું 10 ભણેલી છું. અરે 10 ભણેલી છું. શું કહે છે? એ તો સારું સારું કે તો એ એટલું શું સારું કહેવાય. જાજુ ભણવું જોઈએ પણ એ વખતે નો ભણ્યા. એમણે ઓછું કહું આને કરતા ગામડા રહેતી હોત તો સારું મળે છે કામો. એવું તો મારા પપ્પા ને એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. ના હું વાત કરું છું એમ નિવત કરવાની એવું ક્યારે આવો દર્શન કરવા માતાજીના માટે ઉમરાળા આવી જ ક્યારે આવો નોરતામાં કે ચૈત્ર મહિનામાં? ચૈત્ર મહિનામાં એમ તો બધા ફેમિલી સહિત આવો કે એકલા? એટલે માતાજી મારે એકના નિવત લઈ લે. એમ નથી કેતો એમને ત્યાં ઉમરાળ આવો કેટલા દિવસ? ક્યારેક કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાય નકર 2 દી રોકાય. પછી અહીંયા ઉમરાળા તમે બોટા કે અહીંયા એકલા આવવા દે કે ન આવવા દે?
એમ તો હું છૂટકી દેખું પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે નકર એમ તો નીકળી દેખું. તોય નથી પડતો નીકળે તો તોય નથી પડતો. તોય ન પટે. આમાં તો હોય જીગે એ પટાઈ લેવાનો હોય ગમે ઈ પટી જાય આપડા ઓલું હોય ને તો ગમે ઈ પટી જાય. હા એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી ને. એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું એક વખત માન સટકો અમે એટલે તો સારું ને પણ આપડે ઈ પકડીને બે જાવ તમ તાર હું ક્યાં કઉ અરે એવું નથી એક હારે મારી વાત ઉડી હતી ને તેમાં ઘણી કિરે લપ થઈ ગઈ હતી. તો તમે ચાલુ હોય તો ઉડે જ ને. તો ચાલુ નતો ઉડી આજે આપણે વાત કરવી છે બરોબર. પછી એક બીજી બેન તો એને ખબર પડી એને સીઝન કીધું એમ ખબર પડી. સારું તે ગામમાં ચાલુ થઈ જાય એવું જ થાય. એમાં આટલું મોટું અમદાવાદ છે તો એક બે ગામમાં સિટીમાં ચાલુ નથી થતા અને તેમ ગામડામાં ચાલુ થઈ જાય. અમારે શું અમારે શું હોય ખબર ને ખાલી ગામમાં બધા રાખી હોય ને સારું ને તમને ગામડાની છોકરીઓ ગમતી હોય. આમને શું માન સેટિંગ આવ્યું તોય ન કઈ પૂછ્યું એમાં ક્યાં સમજણ લાવો કે તમે કેમ જો પતે તો પતશે કોને મારે પતશે એમ કહું. હા તમારે કોને પતાવી છે. હા તને કહું પતશે એમ હું તને પૂછું. તમારે કીધે તો પટી જ જાય. તમારે કીધે તો પટી જ જાય. સમજાણું ભાઈ શું છે. અરે તમારા કીધે તો પટી જ જાય.